હું જિજ્ઞા શેઠ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આજે અમારા ગેસ્ટ આવ્યા છે નીરુબેન હ્યુસ્ટનથી, જે અવારનવાર આ વાદી વસાહતમાં મદદ કરી રહ્યા છે. અમે અહીંયા બેઠા છે પણ ત્યાં અમારી ચિંતા એ કરે છે અને જ્યારે કોલ ઉપર વાત થાય ત્યારે સતત ચિંતા આ વાદી વસાહતની કરતા હોય છે. અને આજે પોતે જાતે નિહાળીને એમને એટલું બધું દુઃખ થાય છે કે ખરેખર આ સિચ્યુએશન છે. પ્રણામ. પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. કેવું કે શું કેવું મને ખબર નથી પડતી, કારણ કે આજે જે દ્રશ્ય જોયું છે એ દિલને એકદમ હચમચાવી નાખે એવું જોયું છે એ રીતે. અહીંયાના જે આ બાળકોને બધાને જોયા, એમના માતા પિતાને જોયા, ખાલી ચૂલો જોયો, વાંસના ફક્ત બાંબુ જોયા અને એના પર કવર પણ ન જોયા. એ લાઇટ તો જોઈએ જ નથી. આ લાઇટ ચાલે છે એ જ લાઇટ છે અહીંયા આગળ. આ બધી જ્યારે વસ્તુઓ જોવામાં આવે છે ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે કે આપણે આટલા બધા હોવા છતાં પણ આપણી વચ્ચે આ પ્રજા આવી રીતે રહી છે. બસ એનું દુઃખ છે. પણ જિજ્ઞા જે ગોતીને લાવે છે, જ્યાંથી અમને પરિચય કરાવે છે, એ બધાના પરિચયથી અમને એમ થાય છે કે એટલીસ્ટ અમે થોડો ઘણો પણ આની અંદર થોડો ઘણો પણ ફેરફાર કરી શકીએ તો અમે અમારા જીવનને ધન્ય માનશું કે જિજ્ઞાએ અમને આવી તક આપી. થેન્ક યુ નીરુબેન. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ. સેવા પરમો ધર્મ. જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ.